વિજ્ઞાન જાથા દ્વારા વધુ એક પાખંડી ભૂવાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। માતાજીનો ભૂવો મહેશ બંજીવાળાનો પર્દાફાશ થયો છે। લોકોને અંધશ્રદ્ધામાં ફસાવી લોકો પાસેથી 5100 અને 21000 પડાવતો હતો। અલગ અલગ વિધિમાં ભૂવો લોકો પાસેથી પૈસા ખંખેરતો હતો। તંત્ર વિધિના નામે ભૂવો લોકો પાસેથી પૈસા પડાવતો હતો। વિડિયો દ્વારા વિધિ કરાવી પૈસા પડાવતો હતો। આ ભૂવો વિજ્ઞાન જાથા અને મેટોડા પોલીસ દ્વારા આ અંગે રેડ પાડવામાં આવી છે અને તેની ધરપકડ કરવામાં આવી છે। પાખંડી ભૂવાનો આખો પર્દાફાશ કરવામાં આવ્યો છે। લોકો પાસેથી પૈસા પડાવવામાં આવતા હતા। વિધિના નામે પૈસા પડાવતો હતો આ ભૂવો અને લોકોને અંધશ્રદ્ધામાં ફસાવી લોકો પાસેથી 5100 રૂપિયાથી લઈને 21000 રૂપિયા પડાવતો હતો। અલગ અલગ વિધિમાં ભૂવો લોકો પાસેથી પૈસા ખંખેરતો હતો। તંત્ર વિધિના નામે ભૂવો લોકો પાસેથી પૈસા પડાવતો હતો। વિડિયો દ્વારા વિધિ પણ કરાવતો હતો અને વિડિયો દ્વારા વિધિ કરાવીને લોકો પાસેથી પૈસા પણ ખંખેરતો હતો। વિજ્ઞાન જાથા અને મેટોડા પોલીસ દ્વારા આ અંગે રેડ કરવામાં આવી અને આખો પર્દાફાશ કરવામાં આવ્યો છે। આ તમામ એ વિડિયો કે જેમાં ભૂવા દ્વારા ધતિંગ કરવામાં આવી રહ્યા છે અને લોકોની જે શ્રદ્ધા છે તેની સાથે ખિલવાડ કરવામાં આવી રહ્યો છે। લોકો દ્વારા જે શ્રદ્ધા રાખવામાં આવતી હોય છે એ શ્રદ્ધાનો દુરુપયોગ આ ભૂવા દ્વારા કરવામાં આવે છે અને લોકોની જે મુશ્કેલીઓ હોય છે તેનું નિરાકરણ લાવવામાં આવશે તેવો ઝાંસો પણ આપવામાં આવે છે અને ત્યારબાદ વિધિના નામે કેટલાય પૈસા પડાવી લેવામાં આવે છે। અમે ઘરની પર થોડીક વધારે તકલીફ હોવાથી અમે મહેશ વાળા નામના ભુવાજીને સંપર્ક કરેલો। એની ફી હતી 5100 રૂપિયા અને અમને આ તકલીફ છે એ એમ કરીને અમને 40 થી 45000 ઉતારેલા છે। અમારી યારે છેતરપિંડી કરી છે અને એ રીતે અમારી યારે બધી લૂંટ કરી છે। અને તમે પૈસા કેવી રીતે દીધા? 2-3 વાર ગૂગલ પ્લે કરેલા છે, 1-2 વાર રોકડા દીધેલા છે। એ રીતે આપણે તમારી પાસે હતા કે તમે કઈ વસ્તુ વેચી? અને અમારી એક રિક્ષા પણ હતી વેચીને અમે રૂપિયા આપેલા અમે છે ને વ્યાજના દરજામાં છીએ રોજ વ્યાજ ભરીએ છીએ એના હિસાબે અમે વ્યાજના ચક્કરમાં પણ પડી ગયા। સારું થઈ જાય પણ કઈ સારું કર્યું નહીં, હાથ ઊંચા કરી દીધા છે। અત્યારે કઈ જવાબ આપતો નથી। પૈસા પરત માગવાનું કીધું તો કે તમારા ભાઈને કેસ કરો, અહીંયા કેસ કરી લે ધમકી આપે છે અને રોડ ઉપર આવીને એના ભાઈને બધા ધમકી મારે છે કે હવે ક્યાંય ઘરે આવ્યો તો તારા ટાટીએ ભાંગી નાખશું ને કાં ઘરે આવીને પૈસા લઈ જાય ને એવી ધમકી મારે છે। એટલે આવા ભૂવાથી બહુ દૂર રહીએ એવું મારું પબ્લિકને કહેવાનો મતલબ એવો છે કે કોઈ એવા ભૂવા પાસે જાતા પહેલાં 7 વખત વિચાર કરજો। આ ભૂવો છે આંકડાનો જુગારનો શોખીન હતો અને લોકો પાસે રૂપિયા પડાવતો હતો અને પોતે નગ્ન હાલતની અંદર પણ એનો વિડીયો વાયરલ થયો હતો, એ પણ સામે આવ્યો હતો। આ સમગ્ર હકીકતમાં પીડિતા જે મહિલા હતી એને બધાની હાજરીમાં એને માર પણ માર્યો હતો, કારણ કે એને 45000 જેવી રકમ જુદી જુદી વિધિના નામે લઈ લીધી હતી અને આ પીડિત પરિવાર છે એ બરબાદ થઈ ગયો હતો। રાજકોટની આ ઘટના કે જ્યાં ભૂવાનો પર્દાફાશ થયો છે અને લોકોને વિધિના નામે પૈસા પડાવતો હતો આ ભૂવો। સુરતના શિવશક્તિ ટેક્સટાઇલમાં આગની ઘટના મામલે સમાચાર સામે આવ્યા છે। 18 દિવસ પહેલા રિંગ રોડની શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગી હતી। ફાયર જવાનોએ 36 કલાકમાં આગને કાબૂમાં કરી હતી તેમજ બેઝમેન્ટની 137 માંથી 91 દુકાનોનું કરોડોનું કાપડ બચાવી લીધું હતું। ત્યારે બચી ગયેલા 8.63 કરોડનો માલ માલિકોને પરત આપી દેવામાં આવ્યો છે। તો સુરતમાં જે પહેલા બનાવ બન્યો હતો ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગવાની ઘટના બની હતી અને કેટલું ભારે નુકસાન જે દુકાનના માલિકો હતો તેમને વેઠવાનો વારો આવ્યો હતો, પરંતુ જે માલ બચી ગયો હતો ફાયર ટીમ દ્વારા જે આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો તે હવે તેમને પરત આપવામાં આવ્યો છે।